મહત્વના પૂતળાની અંદર જે ઘાટવાળા છે અને એમાં સઠ્ઠો જે આખા વિશ્વનો સર્જનહાર છે એના મને દર્શન થયા છે. કારણ કે જેની નાભી અને નાસિકા વિશાળ છે અને અરધ ઉરડના ઘાટમાં શબદ અને સુરના ચોપાટ બાજી રમી રહ્યા છે. અરે અરે હા, કોઈ ખ્યાલ ન કર્યો હોય તો પૂછી જોજો. નાભી એટલે આપણું આ વિશાળ પેટ અને શ્વાસા ઉશ્વાસા 21,000 ચાલે છે ને એ નાભી કમળમાં જાય અને અહીંયાથી બ્રહ્મરુંધની અંદર અરધુંડના ઘાટમાં આવે અને આ પછી મુખેથી બહાર પડે. પણ જો સુરતા આપણી આંધળાપણું મટાડી દીધેલી હોય, બેરાપણું મટાડી દીધેલી સુરતા હોય, મોંઘાપણું સુરતાનું મટાડી દીધું હોય, એ સુરતા સગા, એ સુહાગણ સુરતા બ્રહ્મરુંધની અંદર જાય અને એને આ ઘટની અંદર દર્શન થાય. અને જુગોથી આપણને રાત્રિ પડેલી છે ને જ્યારે સતગુરુ મળતા અખંડ સૂરજ આપણા માટે ઉભો છે. તમે ગમે અહીંયા જાઓ, અંજવાળું અંજવાળું અંજવાળું. અને તમે જુઓ ભીમદાસ મહારાજ જે આમરણ ગામના મોરબી પાસે, એ કહે છે કે મારા ઘટની અંદર હરી મને મળ્યા. કેટલી બધી વાત છે. અને મારી સુરતા રાણી જે છે એ આસમાનમાં લાગી ગઈ છે. સુન શિખર ઉપર જ્યાં સતગુરુ બિરાજમાન છે અને સુરતા તો ત્યાં મોજ મજા કરે છે. જો આવી સદાક સુરતા અને સુગડ આપણી બની જાય. હવે આટલું જ્ઞાન પીરશું તો 8 કોટની અંદર લાખાને જ્ઞાન પીરસેલું. અને હાચા હીરાનો લાખાને વેપારી બનાવ્યો.